નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના તારીખ 29/7/2024ના રોજ જે લેવાનાર એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તારીખ 29/7/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર જે તારીખ 29/7/2024ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી જશે અને જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને મૂકવામાં આવશે। તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 10ના ગણિત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન। કુલ ગુણ રહેશે 25। જોઈએ વિભાગ એ। પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પો પસંદ કરો, કુલ ગુણ 3। નંબર 1 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે, જવાબ આવશે બી। નંબર 2 જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતાં 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય, તો જવાબ આવશે બી। નંબર 3 કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી, તો જવાબ આવશે ડી। પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 4 કુલ ગુણ 4। નંબર 1 ગુસ્સા 56 અને 455, તો અહીં જવાબ આવશે 13। નંબર 2 23, 35, 46નો લસા ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે 1610। નંબર 3 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય, તો n + 1/2। નંબર 4 જો ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 1। નંબર 5 જો ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય, તો જવાબ આવશે 0। વિભાગ બી। નીચેનામાંથી કોઈ પણ 4 પ્રશ્ન પસંદ કરી વિભાગ બી તૈયાર કરો, દરેકના 2 ગુણ, કુલ ગુણ 8। નંબર 1 અવયવ વૃક્ષની રીતે 3835 એટલે કે 3835 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, જે તમને અહીં દર્શાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2 અવયવ વૃક્ષની રીતે 8580 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, જે પણ અહીં તમને દર્શાવીને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 3 એક થેલામાં લીંબુના સ્વાદથી જ ચોકલેટ છે, દેવાંશી થેલામાં જોયા વગર એક ચોકલેટો બહાર કાઢે છે, તે તો કે નારંગીના સ્વાદની ચોકલેટની સંભાવના 0 અને લીંબુના સ્વાદની ચોકલેટની સંભાવના 1। નંબર 4 ખામીવાળા 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે, એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં, તો ખામીવાળી પેનની સંભાવના 1/12 અને ખામીરહિત પેનની સંભાવના 11/12। નંબર 5 એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કિસ્તકમાં આપેલા છે, તો વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો મધ્યક શોધો, જે તમને અહીં દાખલો ગણીને બતાવેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। વિભાગ સી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ 2 કુલ ગુણ 6। નંબર 1 અવયવ વૃક્ષની રીતે તો કે 27300 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, જે અહીં દર્શાવીને બતાવેલ છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી છે નંબર 2 એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે, નીચેની સંભાવના શોધો, બરાબર 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે અને વધુમાં વધુ 2 છાપ મળે, જે તમને અહીં દાખલો ગણીને બતાવેલ છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી નંબર 3 છે કે એક વર્ગના સમગ્ર સ્તરની 40 વિદ્યાર્થીઓની યાદી વર્ગ શિક્ષક પાસે છે, વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો, એ બરાબર 17, જે અહીં તમને દાખલો ગણીને બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન 29/7/2024ના રોજ જે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની તમે PDF મેળવી શકો છો, જે અહીં એપ્લિકેશન આપેલી છે, એપ્લિકેશન પરથી અને વોટ્સઅપ નંબર આપેલો છે, જે વોટ્સઅપ નંબર પરથી પણ મેળવી શકો છો। વિભાગ ડી
નીચે આપેલ પ્રશ્નના ઉત્તર લખો. કોઈ પણ એક કુલ ગુણ 4. નંબર 1, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, મુખમુદ્રાવાળું પત્તું, કાળા રંગનું મુખમુદ્રાવાળું પત્તું અને ચોકટની રાની મળવાની સંભાવના શોધો. જે અહીં તમને દાખલો ગણી અને બતાવેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, એટલે કે નંબર 2, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યકની રીતે શોધો. અહીં કોષ્ટક અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. આ રીતના આપણે દાખલો ગણી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.